એક મસ્ત મજાનો વ્લોગ બનાવી દઉં મિત્રો. જો આ જગ્યાએ હવે હું ઊંઘી જવાનો છું અને વાતાવરણ મસ્ત છે, ઠંડક, લીમડાનું છોયડો છે. તો મિત્રો છોયડો એટલે કે આજે તો વાદળ છે ને એટલે ઠંડુ વાતાવરણ છે. જો મસ્ત ઠંડુ વાતાવરણ છે. અને ચાલો થોડીક મમ્મી જોડે તમને મુલાકાત કરાવું. મારી મમ્મીને બધું મટી ગયું. 2 દિવસ પહેલા તો થોડીક તબિયત બગડી ગઈ હતી, પણ બધું મટાડી દીધું મેં. બરાબર. તો ચાલો મિત્રો, જો મમ્મી જોડે આપણે થોડી ઘણી વાતો કરીએ. મમ્મી મારી જો મમ્મી શું કરે હું? તો ભગવાનની સિરિયલ જોવા. તો જો મિત્રો તમને પણ બતાવું મમ્મી મારી શું જોવા. આ તો અજવાળું પડે એટલે નહીં દેખાય. જો ભગવાન આવી ગયા. મમ્મી મારી કાયમ આવું જોતી હોય ભગવાનને, નહીં મમ્મી? હા, હું તો ભગવાનની સિરિયલ જોઉં કાયમ. તમે કાયમ જોવો? હું કાયમ જોઉં. માં રાહુલિયોમાં ચાલુ કરી આલે એટલે કાયમ જોયા કરું. એટલે ચોખમાં મમ્મીને સારું લાગે ભગવાનની સિરિયલ જોવે. એટલે હું કાયમ એ મિત્રો છે ને ભગવાનની સિરિયલ જોઉં. અને આ શું મૂક્યું? હા, આમાં ફોન મેળવાનો મને ઘરે ને ફોન મેલી એટલે મને દેખાય. અને આ ફોન મિત્રો મમ્મી નો? હા, આ ફોન તારો ને મમ્મી? મારો. મારા ઉદ્યોગ મારી હાથું લાવે તો મિત્રો. તો ચાલો મિત્રો, મમ્મી તો મારી ભગવાનની સિરિયલ જોવા બીજી છે અને હું થોડું ઘણું બધું તમને બધી હજી થોડીક વાતો કહું કે હવે હું ઊંઘી જઈશ અને પછી 3 વાગે ઉઠીને હું ચા મૂકીશ. મિત્રો ચા મૂકીશ ચૂલે. હું ચૂલે ચા મૂકીશ કેમ કે ગેસનો બોટલ કાલે પતી ગયો. કાલે ગેસનો બોટલ પતી ગયો એટલે હવે ગેસનો બોટલ ભરાવવો પડશે, પછી સગડી ચાલુ થશે. અને બીજી વાત મિત્રો, કેમ કે આગળ ચોમાસું આવે છે એટલે ચોમાસું વરસાદ આવતા પહેલાં હું ગેસનો બોટલ ભરાઈ દઈશ. કેમ કે પછી તો લાકડા પલળી જવાના, પછી ચૂલો તો હરગે ના હરગે, એટલે ગેસનો બોટલ ભરાઈ દઈશ હું. અને મિત્રો 3 વાગ્યા પછી હું ચા મૂકીશ, મમ્મીને પીવડાવીશ અને પછી મારે કામ કરવાનું છે. જો આ બધા લાકડા છે ને મિત્રો, આ બધા લાકડા મારે ભેગા કરીને મસ્ત એક પારો કરી દેવાનો છે મિત્રો. જો આ બધા વાંદરાએ બધું વંચન નાખ્યું છે અને આ થોડુંક હમું કરી દઈશ અહીંયા આગળ. આ પીલું કાપી નાખીશું કેમ કે આજે એવું બધું કામ કરવાનું છે. પછી આ બધું જે ગોહ બહ થયો છે ને, આ વાળ કાપવાની છે. થોડું ઘણું આવું બધું કામ આજે છે 3 વાગ્યા પછી. પણ હો મિત્રો, અત્યારે બપોરે એમ તો જો પાછો તડકો આવી ગયો. ઘડીકમાં વાદળ આવી જાય, ઘડીકમાં તડકો આવી જાય. જો પાછું વાદળ આવી ગયું એટલે હવે વરસાદનું ઠેકાણું નહીં, આવી જાય કોઈ બી ટાઈમે. એટલે બધી તૈયારી કરવી પડે મિત્રો. આ બધું ખુલ્લું છે ને એ બધું થોડુંક આજે હમું કરીશ. અને જો મિત્રો આ બધું રમણ ભમણ પડ્યું છે ને. અને મિત્રો આ શું છે ખબર તમને? તમે શું વિચારતા હશો કોમેન્ટમાં કહો. અને આ સોનું વસ્તુ છે, બરાબર? હું તમને કહી દઉં હેડો, આ સોનું છે. આ છે જારી, સોની જારી છે. કહું મિત્રો, માછલીઓ પકડવાની જારી ના સમજતા. કેટલાય મિત્રો આવે છે ને એ મારા ઘેર, પછી કોઈ બી આવે તો મને આવીને શું કહે ખબર? રાહુલભાઈ આ જારી માછલીઓ પકડવાની. એટલે ભાઈ નોય માછલીઓ પકડવાની મિત્રો. આ જારી છે. આ જારી એટલા માટે અહીં આગળ મૂકેલી છે. પાછળ દૂધીની વાડી હતી ને, તો આજુબાજુ જારી મારેલી હતી કે એ જારી એટલા માટે આ જારી મારેલી હતી કે પેલા ભૂંડા ના બેસી જાય, એવું બધું ના બેસી જાય ને, એટલે આ જારી મારેલી હતી. તો એ દૂધીની વાડી કરી નાખી ને એટલે એ પટેલ માલિકે અહીં લાઈન નાખ્યું છે મિત્રો. જો રુદ્રાક્ષ બતાવું તમને, એટલે કે અસલી રુદ્રાક્ષ નહીં હો, નકલી રુદ્રાક્ષ, પણ થોડું ઘણું બતાવું એમ. જો આ છે રુદ્રાક્ષ. રુદ્રાક્ષનું ઝાડ છે મિત્રો. હા કે લગભગ થયા પહેલા અમુક વખત બહુ રુદ્રાક્ષ થતા હતા, પણ આજે મેં વિડીયોમાં બતાવવાની કોશિશ કરી ત્યારે રુદ્રાક્ષ જ નહીં દેખાતા મિત્રો. આ ખરેખર રુદ્રાક્ષનું ઝાડ છે, પણ અસલી રુદ્રાક્ષ નહીં. હા, નકલી છે મને એવું લાગે. બાકી અસલી હોય તો
ખબર નહીં હવે મને તો કશી ખબર નહીં કેમ કે આ બહુ વર્ષો હું નાનો હતો ને તનનો આવડો ને આટલો ને આટલો છોડવો છે પણ મારી મમ્મી કહેતી હતી કે બેટા આ રુદ્રાક્ષ છે આ પટેલ માલિક કહેતા ખેતર માલિક કહેતા કે આ રુદ્રાક્ષ છે ખબર નહીં હવે અસલી હોય કે નકલી હોય મને કશી ખબર નહીં તો મિત્રો આજે આટલું બધું કામ છે અને વિચારું છું કે હવે થોડુંક કલાક ઊંઘી જાઉં કેમ કે પરમ દિવસ રાતે નતો ઊંઘ્યો કાલે રાતે નતો ઊંઘ્યો એટલે કે આજે રાતે તો મસ્ત ઊંઘી ગયો હતો પણ પરમ દિવસ કેમ નતો ઊંઘ્યો કેમ કે મારી મમ્મીની તબિયત બરાબર નથી એટલે પછી આખી રાત મમ્મીને લીંબુ શરબત બનાવેલો હતો કેમ કે મમ્મીને પેટમાં દુખતું હતું હાથ પગ દુખતા હતા થોડોક તાવ આવી ગયો હતો એટલે એવું બધું હતું ને એટલે પરમ દિવસ આખી રાત નતો ઊંઘ્યો પછી ગઈકાલે નતો ઊંઘ્યો એટલે થોડુંક આંખોમાં ઊંઘ છે મારી આંખો દેખાય ને મિત્રો કેવી થઈ ગઈ છે આ ટેન્શનના લીધે થઈ ગઈ હા મિત્રો ખોટું ના હતા કેમ કે ઘણા મિત્રો એવી કોમેન્ટ કરે છે કે તારી આંખો જોઈને ખબર પડે કે તું કંઈક દારૂ પીતો હોય પણ મિત્રો મારી જિંદગીમાં આવા ધંધો નહીં કરતો મિત્રો આવું બધું હોય છે આમ ચાલો મિત્રો હવે ગુડ નાઇટ એટલે કે બપોરે આમ ગુડ નાઇટ થોડુંક ઊંઘી જાઉં બરાબર કોચિંડો બતાવી દઉં અને હવે વરસાદનું સિઝન આવી ને એટલે કોચિંડા લાલ થવાના જો હજુ તો ધોરો જ કોચિંડો છે પણ ધીમે ધીમે લાલ કોચિંડા થશે જો છે ને આ છે કોચિંડો એટલે કે ગીરગીટ અને બીજું વસ્તુ બેઠું છે મોર જો દેખાય પ્યાંછા જ દેખાય છે ખાલી મોર નહીં દેખાતો ખાલી પીંછા દેખાય છે અને એ મોરની ઢેલ બેઠી છે ઉપર લેમડા ઉપર તમને ઝૂમ કરીને બતાવી દઉં જો દેખાય આ મોરની ઢેલ છે અને મોર અહીં બેઠો છે અને વિડીયો બનાવું છું હું અહીં આવું બધું આજે થોડુંક હસી મજાક વાળો વિડીયો બનાવ્યો કેમ કે યાર ટેન્શન લઈને તો માણસ મરી જાય બરાબર એટલે કોઈ જાતનું આવું ટેન્શન લેવાનું નહીં કેમ કે જીવન છે ને આપણું તો બધું આ તો આવું બધા તડકા છવાયા આયા કરે બહુ ટેન્શન બહુ મગજ પર આપણે બધું લઈએ ને તો વહેલા મરી જઈએ કશું હાથમાં આવે નહીં ને ખાલી ખોટા વહેલા મરી જઈએ એના કરતાં જે થાય છે ને એ કમ્પ્લીટ થાય છે ભગવાન કમ્પ્લીટ કરે બરાબર એટલે કોઈ ટેન્શન નહીં તો ચાલો મિત્રો આજનો વિડીયો આવો હતો અને મળીએ હવે પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ